કહેવાય છે ને કે ઓચિંતા પ્રવાસમાં અનેક રહસ્યો ખુલતા જાય છે, એવું જ કંઈક આજે અમારા સાથે બન્યું એવું કે આજનો મોમાઈ મોરા દર્શન કરવા જવાનો પ્લાન વાગડના એક ગામના ઇતિહાસની શોધ સુધી વિસ્તર્યો. કથા એમ બની કે અશ્વિનના કહ્યા પ્રમાણે શૈલેષના બાઇકમાં મોમાઈ મોરા દર્શન કરવા અમે રવાના થઈ ગયા. ઠંડા ઠંડા હવાના તરંગો અમને સ્પર્શી રહ્યા હતા. રસ્તાની આસપાસ આવતા એ હરિયાળા ખેતરોને નિહાળતા અમે મોમાઈ મોરા ગામ પહોંચ્યા. ત્યાં પહોંચીને સૌ પ્રથમ જૂના મંદિરમાં અને પછી નવા મંદિરમાં મોમાઈ માના દર્શન કર્યા અને ત્યાંથી અમારો પ્લાન પણ બદલે છે. આ વળાંક લીધો અને અમે ગામ પહોંચ્યા માંજવાસ. ગામમાં આવીને વશરામભાઈને મળ્યા અને સાથે સાથે આખું ગામ ફર્યા. ગામમાં આવેલા સતીમાના પારિયા ગામનું તળાવ, રામ મંદિર, બુઢેશ્વર મહાદેવનું મંદિર, હિંગરાજમાના દર્શન કરીને અમે વાયા ફતેહગઢથી અમીરપર થોડોક બ્રેક લઈને કાનપર ગામમાં આવેલા લિંગ માતાજીના મંદિરે પહોંચ્યા. ત્યાં માતાજીના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરીને ફૂલ સ્પીડમાં ભીમાસર ગામ આવ્યા અને ત્યાંથી ડાયરેક્ટ ટ્રેક્ટરમાં સવાર થઈને વિખેડા હાંકવા ખેતરે પહોંચ્યા. આમ સવારે 9 વાગે આરંભેલી આ વાગડ પ્રવાસ યાત્રા અનેક રહસ્યોના સાથે સાંજે 5 વાગે ખેતરે પૂર્ણ થઈ. જય વાગડ.